તો વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે કોર્ટને ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે। ત્યારે કોર્ટમાં બોમ્બ હોવાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી। તો ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે વકીલ આલમમાં ભયનો માહોલ સર્જાયો છે। તો વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો છે અને કોર્ટ પરિસરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પોલીસે બંધ કર્યા છે। ત્યારે વકીલો અને પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ રોકવામાં આવ્યો છે। ત્યારે ડોગ અને બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ ટીમોએ પણ તપાસ શરૂ કરી છે। તમિલનાડુના કોઈ ચુકાદાના આધારે એના રિએક્શનના સ્વરૂપમાં મેલમાં એવી ધમકી મળેલી છે કે અહીંયા બોમ્બ 12 વાગ્યા સુધીમાં સમગ્ર પ્રોપ્રેમાઇસીસને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। જેવો આ રજિસ્ટરને મેલ મળ્યો અમને માહિતી મળતા અમારી સમગ્ર ટીમ સાથે સાથે BDDS અને અન્ય ચેકિંગ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આ બોમ્બ કઈ રિસોર્સિસથી આ મેલ કઈ રિસોર્સિસથી થયા છે એની સાયબરની ટીમ પણ કામે લાગેલી છે। અત્યારે હાલ મુખ્ય પ્રાયોરિટી એ છે કે સંપૂર્ણ પ્રિમાઇસીસને સઘન રીતે ચેક કરવાનું અને ચેકિંગ ચાલુ છે। અત્યારે હાલ કોઈ પેનિક થવાની સિચ્યુએશન નથી। પોલીસની રીતે જે અંદર છે લોકો પહેલાથી કોર્ટમાં હાજર હતા એટલે એના સિવાય બીજા લોકોની એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરીને અંદર પ્રિમાઇસીસમાં છે માણસોની ચકાસણી અને અલગ અલગ જગ્યાની ચકાસણી ચાલુ છે। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અત્યારે થોડા 15 મિનિટ પહેલા એક મેલ મળ્યો છે જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જેના અનુસંધાને હું તથા મારી સમગ્ર ટીમ તેમજ અન્ય વકીલશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને વકીલશ્રીઓ તેમજ પક્ષકારોને અમે આહવાન અપીલ કરી રહ્યા છે કે પોતાની જગ્યા તાત્કાલિક ધોરણે આ જગ્યા ખાલી કરીને પોતાના ઘર બાજુ પ્રયાણ કરે, ઓફિસ બાજુ પ્રયાણ કરે।